વેલકમ ટુ ધ જંગલ એક એવી ફિલ્મ જે ચાલો આની વાત આપણે રિવ્યૂમાં આગળ કરીશું. રિવ્યૂ સાથે જોડાયેલા રહેજો આ ઇન્ટ્રો પછી. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. કેમ છો મિત્રો? તો નવી રીતના નવા સેટઅપ સાથે આપણે આ રિવ્યૂની શરૂઆત કરીએ. તો વેલકમ 3 અથવા તો વેલકમ ટુ ધ જંગલ, આ ફિલ્મ જે પહેલી બે વેલકમ આવી ગઈ એની સિક્વલ છે તો એવું નથી. હા, એમાં અમુક જે એક્ટર્સ છે એ જૂના વેલકમના જરૂર છે, પણ એમના એ પાત્રો નથી. સિવાય કે અક્ષય કુમાર છે તો એના પાત્રનું નામ રાજીવ છે, પણ એને ને પેલા રાજીવ સાથે કોઈ લેવા દેવા નથી. ફિલ્મ આપણે આજનો જે રિવ્યૂ છે ને એમાં આપણે સ્ક્રિપ્ટની વાત નહીં કરીએ કે પછી શું કહેવાય ડાયરેક્શનની વાત નહીં કરીએ. આજે આ વાત એવી કરીશું આપણે કે આ ફિલ્મ કેમ મજા આવી મને પર્સનલી. કારણ કે મારી જે કાયમની આદત હોય છે એ પ્રમાણે હું કોઈ પણ એક્સપેક્ટેશન વગર આ ફિલ્મ જોવા ગયો. મેં સોશિયલ મીડિયા પર ઘણા એવા રિવ્યૂ જોયા, આમ તો મિક્સ રિવ્યૂ છે, પણ ઘણા એવા રિવ્યૂ જોયા કે જેમાં ફિલ્મ કોઈને નથી ગમી. પણ તેમ છતાં મેં મારી આદતને જાળવી રાખી અને નક્કી કર્યું કે ભાઈ આપણે કોઈ પ્રકારનો એક એક્સપેક્ટેશન નથી રાખી. તો મને તો આ ફિલ્મ બહુ ગમી. ઘણા વખતે એવું થયું કે હું આટલું બધું હસ્યો. કદાચ એની પાછળનું કારણ એ હોઈ શકે કે એક નિર્દોષતા, એક બાળકની નિર્દોષતા સાથે મેં આ ફિલ્મ જોઈ. લોજિક એટલે એવું ઘણા કહે છે ને કે આ મગજ ઘરે મૂકીને જવાની જોવા જેવી ફિલ્મ છે. પણ ઘરેથી ઘણી ફિલ્મો એવી હશે કે ઘરે મગજ મૂકીને જોઈએ, પણ કેટલું મગજ મૂકીએ? થિયેટર જવા અને પાછા હોવા એટલું તો મગજ જોઈએ ને. જેમ કે ભૂત બંગલામાં થયું હતું, જરાય હસવું જ ના આવે. તમે ભલે લોજિક ના લગાડો, પણ આમાં મેડ કોમેડી છે, ક્રેઝી કોમેડી છે. તમને કોઈ વાતના સાંધા મળશે નહીં. સ્ટોરી છે પણ નથી. જેમ કે એક અરબોપતિ ખરબોપતિને જો સરકાર બદલાય તો મસ્ત મોટો ટેક્સ ભરવાનો આવે તો એને ટેક્સમાં એટલે નુકસાન દેખાડવું હતું, નફો નહીં પણ નુકસાન. તો એ શું કરે છે કે એક ફ્લોપ ફિલ્મ બનાવવાનું નક્કી કરે છે, જેમાં સાવ થર્ડ ક્લાસ ડાયરેક્ટર હોય, થર્ડ ક્લાસ એક્ટર હોય, બધાની ફિલ્મો ફ્લોપ ગઈ હોય. એમાં પછી થોડા ઘણા શું કહેવાય પેલા ડોન લોકો પણ જોડાઈ જાય છે, એમને પણ હીરો બનવું છે. તો આવું બધું થાય છે અને પછી એક ફિલ્મ બનાવે છે. હવે ફિલ્મમાં પહેલાં આર્મીનો બેકગ્રાઉન્ડ હોય છે, એટલે ફિલ્મમાં આર્મીની ટ્રેનિંગ ને એવું બધું પણ આપવામાં આવે છે. ટૂંકમાં ખર્ચો વધારવાની વાત છે. ને પછી એક જગ્યાએ શૂટિંગમાં જાય છે અને ત્યાં સત્યનો સામનો થાય છે અને પછી ફિલ્મ આખી ફરી જાય છે. એટલે આવી વાત છે, વાતમાં કોઈ મનમેળ નથી. પણ મેં કીધું ને કે એક બાળકની નિર્દોષતા સાથે મેં ફિલ્મ જોઈ તો મને ખૂબ મજા આવી. અને અમુક જગ્યાએ તો બહુ હસવું હોય. દરેકને અલગ અલગ પ્રકારના, એટલે અમુક જે એક્ટર્સ છે એમને અલગ અલગ પ્રકારના સ્વભાવ આપવામાં આવે છે. જેમ કે જોની લીવર છે તો અમુક વખતે મ્યુટ થઈ જાય છે. આ કોઈ સ્પોઇલર નથી. પછી ફરીદા જલાલ છે તો એક અલગ રીતના બોલે છે. કિરણ કુમાર છે તો એક અલગ રીતના બોલે છે. એટલે આ બધું દરેકને અલગ અલગ, અને એ જ્યારે આવે છે ત્યારે જોવાની બહુ મજા આવે છે. અક્ષય કુમાર એના ફૂલ ફોર્મમાં છે. એટલે કે જે પહેલા અક્ષય કુમાર આપણને જોવા મળતો હોય, એક એના નખરા, એક એની બોલવાની સ્ટાઇલ, એ બધું અહીંયા છે. આટલા બધા સ્ટાર્સ છે તો શું બધા સાથે ન્યાય થયો છે? આમાં સ્માર્ટ વસ્તુ મને એવી લાગી કે કોઈને મહત્વ નથી આપે. હા, અક્ષય કુમાર છે એનો સૌથી મોટો રોલ, પણ એને એવું નથી કહેવામાં આવ્યું કે તું હીરો છે. એને એનું જ કામ કરવા દેવામાં આવ્યું છે, અથવા તો બધાને સરખે ભાગે કામ વહેંચી લેવામાં આવ્યું છે. અક્ષય કુમાર હીરો હોવા છતાં ગાળ ખાય છે. અક્ષય કુમાર હીરો હોવા છતાં એને લાતો પડે છે, ગુસ્સા પડે છે, બધું જ છે. છેલ્લે એક બહુ મસ્ત ટ્વિસ્ટ છે અને એમાં એક ભારતની બહુ ઐતિહાસિક સિરિયલનું પણ એક બેકગ્રાઉન્ડ લેવામાં આવ્યું છે. એ જ્યારે આવે છે ત્યારે પણ એટલું હસવું આવે છે.
અને પેલો ટ્વિસ્ટ આવે છે એ જ્યારે બોલે છે ત્યારે પણ એટલું બધું હસવું આવે છે કે વાત ન પૂછો. એટલે ઓવરઓલ મને તો ખૂબ હસવું આવ્યો મૂવીમાં. કદાચ મેં કીધું એ પ્રમાણે એક બાળકની કલ્પના શક્તિ સાથે મેં જોઈ, મેં કોઈ એક્સપેક્ટેશન સાથે આ ફિલ્મ નહોતી જોઈ એટલે, અને ખરેખર મગજ બાજુમાં મૂકી દીધું શરૂઆત, અને શરૂઆતની 20 મિનિટ તો બહુ જોરદાર જ્યારે ફિલ્મ આખી એસ્ટાબ્લિશ થાય છે. તો આ બધા કારણસર મને તો બહુ ગમી. હું શું આ ફિલ્મને રેકમેન્ડ કરીશ? તો જો સ્ટ્રેસ બસ્ટર તો છે. મને જે કોઈ મારા ધંધા વગેરેની ચિંતા હતી આ ફિલ્મ જોયા પહેલાં, અત્યારે હું એકદમ હળવો ફૂલ ફીલ કરી રહ્યો છું. તો મારા માટે તો આ સ્ટ્રેસ બસ્ટર થઈ છે. તો જો સ્ટ્રેસ બસ્ટ કરવો હોય તો હું તમને આ ફિલ્મ ચોક્કસ રેકમેન્ડ કરું છું, જો તમારે પણ એવું કરવું હોય તો. બાકી તો તમે કાયમ જેમ થાય છે એમ ફિલ્મ જોવા જાઓ અને પાછા આવો તો મને કહેજો કે કેવી લાગી. આપણે ક્યાં એકબીજા સાથે સહમત થવું જરૂરી છે, તો ચોક્કસ મને કમેન્ટમાં કહેજો. જો રિવ્યૂ ગમ્યો હોય તો મિત્રો અને કુટુંબીજનો સાથે શેર કરજો, અને લાઈક પણ કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીએ સીટ ટોક્સમાં બહુ જલ્દીથી. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાના આવજો.